સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈ સૂત્રોના હવાલેથી એબીપી અસ્મિતા પાસે છે એક્સક્લુઝિવ માહિતી। 27 થી 31 માર્ચ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી થઈ શકે છે જાહેર। 2 તબક્કામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજવાનું રાજ્ય ચૂંટણી આયોગનું આયોજન છે। 30 એપ્રિલે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની ચૂંટણીનું મતદાન યોજાઈ શકે છે, જ્યારે 3 મેએ તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીનું મતદાન યોજાઈ શકે છે। તો 5 મેના રોજ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મતદાનની થઈ શકે છે મતગણતરી। ચૂંટણીના આ જ સંભવિત કાર્યક્રમમાં એકાદ સપ્તાહનો ફેરફાર થવાની શક્યતા છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈ સૂત્રોના હવાલેથી એબીપી અસ્મિતા પાસે છે એક્સક્લુઝિવ માહિતી। 27 થી 31 માર્ચ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી થઈ શકે છે જાહેર। 2 તબક્કામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજવાનું રાજ્ય ચૂંટણી આયોગનું આયોજન છે। 30 એપ્રિલે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની ચૂંટણીનું મતદાન યોજાઈ શકે છે, જ્યારે 3 મેએ તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીનું મતદાન યોજાઈ શકે છે। તો 5 મેના રોજ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મતદાનની થઈ શકે છે મતગણતરી। ચૂંટણીના આ જ સંભવિત કાર્યક્રમમાં એકાદ સપ્તાહનો ફેરફાર થવાની શક્યતા છે।